તો બધા જ છોકરાઓને જનરલી બાલાજીની આલુ સેવ એકદમ ફેવરેટ હોય છે. મેં જોયા છે એટલા બધા જ છોકરાઓને બાલાજીની આલુ સેવ ખૂબ જ ભાવે છે. તો આજે આપણે એકદમ સરસ એવી ઘરે જ બનાવીએ બાલાજીની આલુ સેવ. તો સ્ટાર્ટ કરીશું રેસીપી અને એકદમ સરસ ટેસ્ટ આવે છે. સેમ ટુ સેમ બાલાજી જેવો જ ટેસ્ટ આવે છે. તો એકદમ સરસ અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો શરૂઆત કરીશું બાલાજીની આલુ સેવ બનાવવાનું. તો આલુ સેવ બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં 4 બટાકા લીધા છે. તો વજનમાં લગભગ 300 થી 350 ગ્રામ જેટલા બટાકા હશે. તો બટાકાને બાફી લેવાના છે અને ઠંડા કરી લેવાના છે અને પછી આ રીતે એને છીણી લેવાના છે. તો એકદમ સરસ આપણે છીણી લીધું છે. તો હવે છીણીને માપવાનું છે. તો કોઈ પણ વાડકી કે કટોરી સેટ કરી લેવાની છે. તો અહીં 1.5 વાડકી જેટલું છીણ તૈયાર થઈ ગયું છે. તો જોઈ શકો છો એકદમ સરસ એવું છીણ તૈયાર થઈ ગયું છે. તો 1.5 વાડકી જેટલું છીણ તૈયાર થઈ ગયું છે. તો જેટલી વાડકી છીણ હોય એટલો વાડકી આપણે લોટ લેવાનો છે. તો લોટને હંમેશા ચાળીને લેવાનો છે. તો મેં અહીં 1 વાડકી જેટલો બેસનનો લોટ લીધો છે અને અડધી વાડકી ચોખાનો લોટ લીધો છે. તો અને સાથે જ મેં અહીં મરી પાવડર લીધો છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. પિંચ જેટલા આપણે લીંબુના ફૂલ એડ કરીશું અને 2 થી 2.5 ચમચી જેટલો મેં પાણીપુરી મસાલો એડ કર્યો છે અને થોડું 2 ચમચી જેટલું તેલ ગરમ કરીને એડ કર્યું છે. તો એકદમ સરસ બજાર જેવી એકદમ સરસ બાલાજી જેવી જ ક્રિસ્પી સેવ બનીને તૈયાર થઈ જાય છે. તો સૌપ્રથમ આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો. જરૂર પડે તો જ આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે. લગભગ જરૂર નથી પડતી, પણ કદાચ જરૂર પડે તો 2 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો. તો જોઈ શકો છો આ રીતના આપણે એકદમ સરસ ઢીલો નરમ સોફ્ટ લોટ બાંધવાનો છે અને ચીકણો લાગે તો તેલ લઈને તેલવાળા હાથ કરી અને મેશ કરી લેવાનો છે. તો 2 ભાગ કરી લઈશું. તો એક લોટને થોડો પાણીવાળો હાથ કરી અને આપણે મસળીશું. તો ત્યાં સુધી મસળવાનો છે, લગભગ 5 થી 7 મિનિટ સુધી મસળવાનો છે. તો પહેલાં તો લોટનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે લોટને મસળવાનો છે. તો સેવ ખરેખર એકદમ સરસ બને છે, ફટાફટ બને છે અને ખૂબ જ સસ્તા ભાવમાં આપણા ઘરે તૈયાર થાય છે અને એકદમ હેલ્ધી તૈયાર થાય છે. તો તમે પણ આ વેકેશનમાં બાળકોને જરૂરથી ઘરે જ બનાવીને નાસ્તા ખાવાની ટેવ પાડો, જેથી કરીને બાળકો હંમેશા ઘરનું ખાય. તો તમને જે રીતની જાડી કે પતલી સેવ પાડી હોય એ રીતને આપણે સંચાને સેટ કરી લેવાની છે અને સંચો ઓઇલથી ગ્રીસ કરી લેવાનો છે અને જે લોટને આપણે ઘસીને રેડી રાખ્યો હતો બસ એને આપણે પેક કરી લેવાનો છે. તો સંચો પેક કરી દીધો છે અને સાથે જ મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો જોઈ શકો છો એકદમ સરસ એવી આપણે ગરમ તેલમાં જ સેવ પાડવાની છે. તો ખૂબ સરસ સેવ તૈયાર થઈ જાય છે અને લગભગ એક ગુચરું તળાતા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે. સેવનો કલર પણ સેમ ટુ સેમ બાલાજી સેવ જેવો જ આવે છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો સેવને ચડતા પણ વાર નથી લાગતી અને ફટાફટ બની જાય છે. અને તમે આ ટાઈમે જો ઈચ્છો તો ચપટી જેટલું મીઠું ઉપર ભભરાવી શકો છો. તો બસ આ જ રીતે આપણે બધી સેવ બનાવીને રેડી કરી લેવાની છે. તો આ સેવ તમે ઘરે જ બનાવીને રાખો તો લગભગ 1 મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો અને છોકરાઓના ટિફિનમાં કે નાસ્તામાં ખાવા માટે આપી શકો છો. અને એકદમ ફ્રેશ સેવ બનીને તૈયાર થાય છે અને નો ફ્રીઝ અને કોઈ પણ વધારેના કેમિકલ વગર આપણી ઘરની બનેલી એકદમ ચોખ્ખી સેવ બનીને તૈયાર થઈ જાય છે. તો જોઈ શકો છો કલર પણ સેમ ટુ સેમ બાલાજી જેવો જ આવે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો 1.5 કપ લોટમાંથી આપણી લગભગ 500 ગ્રામ જેટલી સેવ બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ સરસ ક્રન્ચી આ જોઈ શકો છો. એકદમ સરસ એવી ક્રન્ચી, સહેજ પણ તેલ પણ નથી રહેતું અને ખૂબ જ ઓછા ટાઈમમાં બનીને તૈયાર થઈ જાય છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો.